સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે સૌને વિચારવા મજબૂર કરી દીધા છે। હકીકતમાં જોઈએ તો ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલી હર કી પૌડીમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની જીવિત પત્નીના પ્રતિકાત્મક રીતે અંતિમ સંસ્કાર કરી દીધા છે। કહેવાય છે કે પત્ની સતત ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવતી હતી, તેનાથી કંટાળી પતિએ આ વિવાદિત પગલું ભર્યું છે। આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ લોકો નવાઈ પામતાની સાથે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે। વિડીયોમાં દેખાય છે કે એક વ્યક્તિ ગંગા નદીની વચ્ચે ઊભો છે અને તેના હાથમાં પોતાની પત્નીની ફૂલોથી સજાવેલી તસવીર છે। આ તસવીર પરથી થૂકે છે અને તે પોતાના માટે મૂર્ત જાહેર કરે છે। ત્યારબાદ તે પરંપરાગત હિન્દુ રીત રિવાજ અનુસાર પિંડદાન કરે છે, જે મોટાભાગે મૃતકોની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે। અંતમાં તે તસવીરને નદીમાં વહાવી દે છે। પતિનો આરોપ છે કે તેની પત્ની સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ભડકાઉ વિડીયો બનાવતી હતી। ઘણીવાર સમજાવવા છતાં તેને પોતાની આદત બદલીને ગુસ્સામાં તેને આ પગલું ઉઠાવ્યું છે। આ ઘટનાની ઇન્ટરનેટ પર ભારે ચર્ચા છંછેડી દીધી છે, તો વળી અમુક લોકો તેને એક દુઃખી પત્ની વેદના ગણાવે છે, જ્યારે કેટલા તેને ધાર્મિક પરંપરાનો અપમાન ગણાવી રહ્યા છે। એક યુઝરે લખ્યું કે આ ઘટના બતાવે છે કે સોશિયલ મીડિયાનું જુનૂન કેટલી હદે લોકોના સંબંધે પ્રતિભાવ કરી શકે છે।